જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 21 થી 22 બી સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 22 સીથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 22 સીનું વિધાન આ રીતનું છે. 22 સી, સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો જણાવો. સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો જણાવો. ધ્યાન અહીંયા રાખજો. બોલો, સલ્ફ્યુરિક એસિડ આપણે લેબોરેટરીમાં જોયેલું જ છે, બરાબર? તો શું લખીશું એમાં? તો પહેલું લખાય સલ્ફ્યુરિક એસિડ રંગવિહીન ઘટ્ટ તૈલી પ્રવાહી છે. તેલ જેવું દેખાય, બરાબર? ઘટ્ટ તૈલી પ્રવાહી છે. પછી 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને H2SO4ની ઘનતા 1.84 ગ્રામ પ્રતિ મિલી છે. બોલો, હવે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ઓરડાના તાપમાને સલ્ફ્યુરિક એસિડ ઘટ્ટ તૈલી પ્રવાહી કેમ છે? તો એની ઘનતા લગભગ પાણી કરતાં બમણી છે, એટલે આપણને તૈલી પ્રવાહી લાગે છે, બરાબર? ત્રીજો ગુણધર્મ લખીશું તો H2SO4નું ઠાર બિંદુ 283 કેલ્વિન. હવે 283 કેલ્વિન એટલે કેટલું થયું? 10 અંશ સેલ્સિયસ થયું. 10 અંશ સેલ્સિયસ તાપમાન એનો બરફ બની જાય. જ્યારે ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. 611 કેલ્વિન છે. હવે આ યાદ રાખવા માટે આ 10 અને પાછળ 11, તો પેલું ગલન બિંદુ ઠાર બિંદુ છે અથવા ગલન બિંદુ પણ કહેવાય, એ 10 અંશ સેલ્સિયસ, જ્યારે પેલું બોલો 611. ઓકે. એના પછી H2SO4 પાણીમાં સુદ્રાવ્ય છે. સુદ્રાવ્ય છે અને તે પાણીમાં ઓગળે ત્યારે ઉષ્માનું ઉત્સર્જન કરે છે, ઉષ્મા મુક્ત કરે છે. એટલે કે એની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. અને આથી ધ્યાન રાખજો, આથી H2SO4નું જલીય દ્રાવણ બનાવવા માટે પાત્રની બહારના ભાગમાં ઠંડુ પાણી અથવા બરફ રાખી પાત્રમાં રાખેલા પાણીમાં ટીમ્પે ટીમ્પે H2SO4 ઉમેરવામાં આવે છે. ઉમેરવું હિતાવહ છે, નહીતર શું થાય? એકદમ ધડાકો થાય. પહેલું તે પાછું ઉષ્માક્ષેપક પ્રક્રિયાના કારણે એ જે ટીપું પડે છે ને પાછું જ આવે, એટલે આપણી આંખમાં જવાના ચાન્સીસ રહે છે. એટલે ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડ જ્યારે તમે સિંકમાં વેડતા હોય પ્રેક્ટિકલ દરમિયાન, ત્યારે સિંક સામે જોવું નહીં, આમ ત્રાંસું જોઈને વેડી દેવાનું, નહીતર ઘણા ઇન્સિડન્ટ્સ અમે કોલેજ લાઈફમાં જોયેલા છે, બરાબર? તો બસ તમારે આટલું જ લખવાનું છે સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મોમાં. એના પછી 22D પ્રશ્ન લઈએ, સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. તો ધ્યાન અહીંયા રાખજો, એ પણ સહેલા છે, એમાંથી કંઈક શીખવાનું મળે છે. 22D રાસાયણિક ગુણધર્મો. બોલો, રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલું તો H2SO4નું જલીય દ્રાવણમાં નીચે પ્રમાણે 2 તબક્કામાં આયનીકરણ થાય છે.
બરોબર, 2 તબક્કામાં આયનીકરણ થાય. કયા 2? તો H2SO4 પ્લસ H2O gives HSO4 માઇનસ એક્વિયસ પ્લસ H3O પ્લસ એક્વિયસ. ફરીથી પાછું આ HSO4 માઇનસનું પાણીમાં આ લિક્વિડ જ છે હો ભાઈ બંને. ફરીથી થાય તો SO4 માઇનસ 2 માઇનસ એક્વિયસ અને H3O પ્લસ એક્વિયસ. હવે જોજો આ પ્રક્રિયા માટે વિયોજન અચળાંક Ka1 ખૂબ જ વધારે, 10 કરતાં પણ વધારે છે. કેટલો છે? 10 કરતાં વધારે છે. સોરી, તો ગ્રેટર દેન 10 છે. જ્યારે બીજા તબક્કાનો Ka2 એનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, લગભગ 0.012 જેટલું છે. કેટલું? 0.012. ઓકે, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં યાદ નહીં રહે એ લખવું હોય તો લખાય 1.2 × 10⁻², પણ આ સહેલાઈથી યાદ રહેશે. પેલું 10 અને પોઈન્ટ પેલું 0.12. ઓકે, અને એના કારણે જોજો અહીંયા આ પહેલો તબક્કો એકદમ ઝડપી છે અને બીજો ધીમો છે. તો અહીંયા તમને ધ્યાન રાખજો, MCQ પૂછાય કયા પાઠ ઉપર આધારિત? રાસાયણિક ગતિકી આધારિત. એમ કે H2SO4ની દ્રાવણ બનવાની પ્રક્રિયાનો વેગ ના વેગનું સૂત્ર શું થાય? બોલો, વેગ બરાબર શું થાય? તો જો આ ધીમો તબક્કો છે એટલે વેગ નિર્ણાયક તબક્કો આ થયો, તો વેગ બરાબર શું લખવું પડે? બોલો, કોની સાંદ્રતા ઉપર આધારિત હોય? HSO4 માઇનસ ઇન્ટુ H2O. પણ H2O પાછો ગણાય નહીં, ધ્યાન રાખજો હો, એને આપણે જોઈએ છીએ. પણ HSO4 એ મુખ્ય પ્રક્રિયક નથી, તો અહીંયા HSO4 માઇનસ બરાબર શું થાય? તો આનો સંતુલન અચળાંક આપણે Ka1 લઈએ તો Ka1 બરાબર શું થશે? તો HSO4 માઇનસ ઇન્ટુ H3O પ્લસ અપોન H2SO4 થાય. તો આપણે આમાંથી HSO4 માઇનસને સૂત્રનો કરતા કરી Ka1 ઇન્ટુ H2SO4 અપોન H3O પ્લસ લેવું પડે. તો પછી એ કિંમત આમાં મૂકીએ તો એનો વેગ બરાબર શું થશે? અહીંયા K લખવાનો રહી ગયો તો K ઇન્ટુ Ka1 એટલે K ડેશ કરી દઈએ. બોલો, HSO4ની જગ્યાએ શું લખવું પડે? તો અહીંયા જોજો આમાં પાણી ધ્યાનમાં લેવું પડશે. તો શું થશે હવે? H2SO4 ઇન્ટુ પાણી અપોન H3O પ્લસ લેવું પડે. ખબર પડી? તો આ એક એડિશનલ પ્રશ્ન તમને MCQમાં પૂછી નાખે કે ભાઈ H2SO4ની પાણીમાં ઓગળવાની પ્રક્રિયાનો વેગ તો કોની ઉપર આધારિત છે? તો H2SO4, H2O અને H3O પ્લસ ત્રણેયની સાંદ્રતા ઉપર આધારિત છે. તમને આવી પ્રક્રિયા આપી દે, આવી જોજો એ કોમન પ્રક્રિયા આપે. H2SO4 પ્લસ H2O gives SO4 2 માઇનસ પ્લસ H3O પ્લસનો એટલે કે 2 H3O પ્લસ. તો આ પ્રક્રિયાનો વેગ બરાબર શું થાય? અથવા તો આનો વેગ કોની ઉપર આધારિત છે? તો પહેલું લખ્યું H2SO4 અને H2O ઉપર, બીજું લખ્યું H2O અને H3O પ્લસ ઉપર, ત્રીજું લખ્યું H2SO4 અને H3O પ્લસ ઉપર. બોલો, અને ચોથું લખ્યું આપેલ બધા જ. તો આપેલ બધા જ આવે. કમ્પ્લીટ. તો આવી રીતે MCQ બનાવતા શીખો. બરાબર, MCQ બનાવતા શીખો. તમને જે શીખો છો એની અંદર શું પૂછી શકે આગળના પાઠ ઉપર આધારિત એ આવડવું જોઈએ. ચલો, એના પછી અહીંયા આપણે લખી દેવાનું શબ્દોમાં કે અહીંયા Ka1નું મૂલ્ય ઊંચું છે, જે દર્શાવે છે કે તેમાં વધુ પ્રમાણમાં આયનીકરણ થઈ અને વધુ માત્રામાં H પ્લસ અથવા તો H3O પ્લસ ઉત્પન્ન થાય છે. આથી સલ્ફ્યુરિક એસિડ પ્રબળ એસિડિક ગુણધર્મ દર્શાવે છે. બરાબર. પછી એની બીજી પ્રક્રિયા, તો પહેલી પાણી સાથે લખી, હવે બીજી પ્રક્રિયા આપણે લખીશું તો સલ્ફ્યુરિક એસિડ આલ્કલી સાથે, તો આલ્કલી સાથે પછી બેઝ હાઇડ્રોજન સલ્ફેટ સાથે, બાયસલ્ફેટ સાથે હાઇડ્રોજન અને સામાન્ય સલ્ફેટ એસિડ સાથે, એમ 3 પ્રકારના. તો આપણે ઉદાહરણ લઈ લઈએ. બોલો, H2SO4 પ્લસ NaOH. બોલો, આમાં શું બનશે? તો પહેલા તબક્કે આનું પ્રથમ આયનીકરણ થઈ NaHSO4 પ્લસ H2O બને. પછી એ NaHSO4 જે છે એનું ફરીથી NaOH સાથે પ્રક્રિયા થઈ Na2SO4 અને ફરીથી H2O બને. ખબર પડી? તો એ વખતે
આ એચ અહીંયા ગયો, જો પહેલો એક એચ ગયો તો એને અહીંયા આવે. તો હવે બોલો આમાંથી એમસીક્યુ પૂછાય, બરોબર. કોઈ પણ બેઝ લઈએ તો આ રીતના તો સલ્ફેટ અને બાયસલ્ફેટ એમ બે બનાવે છે. અને સામાન્ય રીતે સામાન્ય સલ્ફેટમાં Na2SO4 CuSO4 એસિડ સલ્ફેટ એમ બે પ્રકારના ક્ષારો છે, બરોબર. જોજો સલ્ફ્યુરિક એસિડ આલ્કલી સાથે હાઇડ્રોજન સલ્ફેટ અથવા તો બાયસલ્ફેટ, અને સામાન્ય સલ્ફેટમાં Na2SO4 CuSO4 વગેરે એસિડ સલ્ફેટ એમ બે પ્રકારના ક્ષારો એટલે કે બે પ્રકારના ક્ષારો બનાવે, બરોબર. હવે ધ્યાન રાખજો, અહીંયા દાખલા તરીકે CuSO4 હોત તો શું થાત? તો આ સલ્ફેટ ક્ષાર છે એ તટસ્થ ક્ષાર થયો, જ્યારે આ એસિડિક ક્ષાર થયો. એટલે બે પ્રકારના ક્ષાર બનાવે. આ પાછો એસિડિક ક્ષાર થયો, જોજો આ એસિડિક ક્ષાર થયો. કમ્પ્લીટ ક્લિયર? તો એવી પરિસ્થિતિમાં આપણને ખબર પડી જવી જોઈએ કે ખબર પડી હું શું કહેવા માગું છું, કે એમસીક્યુમાં પૂછાય કે કેવો ક્ષાર છે, તો અંદર એચ હાજર હોય તો એસિડિક, એચ હાજર ના હોય અને બંને આયનો પ્રબળ હોય. આ કેવું આયન થયું? HSO4 એ Na પ્લસ કરતાં પ્રબળ આયન થયું, એટલે પ્રબળ ઋણ આયન થયું. પ્રબળ ઋણ આયન થયું એટલે શું થઈ ગયું? એ એસિડિક થયું, બરોબર. ચલો એના પછી તો બીજું આપણે આલ્કલી સાથેની પ્રક્રિયાની વાત કરી. હવે આમાંથી એમસીક્યુ શું નીકળે છે? તો બે પ્રકારના ક્ષારો એક તો મળ્યું. હવે બીજું એક એમસીક્યુ મળે છે. બોલો આ તટસ્થીકરણમાં આપણે કયું સૂચક વાપરીશું? તો આપણી પાસે બે સૂચક છે, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. ધ્યાન રાખજો, ફિનોપ્થેલિન એ બેઝિક રંગક છે અને આ એસિડિક રંગક છે. એટલે કે આ બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ દર્શાવે છે, જ્યારે મિથાઇલ ઓરેન્જ એસિડિક દ્રાવણ એટલે કે એસિડિક દ્રાવણમાં ઓરેન્જ રંગ દર્શાવે છે. તો હવે તમે મને કહો કે આ બેમાંથી કયું વપરાશે? બોલો આ બેમાંથી કયું વાપરવું હિતાવહ છે? વિચારો. તો ધ્યાન રાખજો, આપણે જ્યારે H2SO4 ની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો જો તમે ધ્યાન રાખજો H2SO4 છે એને એની અંદર મિથાઇલ ઓરેન્જ નાખશો તો આ NaOH વપરાયો, આ બન્યું એ એસિડિક બન્યું. એટલે મિથાઇલ ઓરેન્જ ત્યાં સુધી નારંગી રંગનું જ રહેશે, પણ સંપૂર્ણપણે તટસ્થીકરણ થાય ત્યારે જ એ રંગવિહીન બનશે, ત્યારે જ એ રંગવિહીન બનશે. હવે જો આમાં ખાસા બહુ ડીપમાં જો તો ઘણા એમસીક્યુ છે. આપણે બ્યુરેટ અને કોનિકલ ફ્લાસ્ક લઈએ. ધ્યાન રાખજો, બ્યુરેટમાં H2SO4 લઈએ અને કોનિકલ ફ્લાસ્કમાં NaOH લઈએ તો બોલો સૂચક શું લેવાય? તો સૂચક શું લેવાય? તો એ વખતે ફિનોપ્થેલિન લેવો પડે. કેમ? તો ફિનોપ્થેલિન એ ધીરે ધીરે જેમ જેમ આપણે એ થતું જશે એમ વપરાતું જશે અને અંતમાં રંગ પરિવર્તન શું આવશે? તો ગુલાબીમાંથી રંગવિહીન. શું આવશે? ગુલાબીમાંથી રંગવિહીન. એનાથી ઉલટું બોલો આને NaOH અહીંયા લીધો હોય, એક કામ કરીએ આપણે, પરિવર્તન હંમેશા રંગવિહીનમાંથી રંગીન આવવું જોઈએ તો ખબર પડે. તો અહીંયા સૂચક તરીકે આપણે શું લઈશું? મિથાઇલ ઓરેન્જ. બોલો તો મિથાઇલ ઓરેન્જને આપણે કોનિકલ ફ્લાસ્કમાં નાખ્યો, પણ એ તો એસિડિક રંગક છે એટલે રંગ દર્શાવશે નહીં, તો રંગવિહીન હશે. અને રંગવિહીનમાંથી પછી શું થશે? તો જેમ જેમ H2SO4 ઉમેરતા જઈશું એમ NaHSO4 બનશે. હવે NaHSO4 બનશે એટલે એ કયો રંગ ધારણ કરી લેશે? તો રંગવિહીનમાંથી નારંગી અથવા તો ઓરેન્જ રંગ ધારણ કરશે. ધ્યાન રાખજો, અહીંયા એમસીક્યુ છે. બોલો હવે બીજા પ્રયોગમાં, હવે અહીંયા હું ધારો કે બીજું વાપરું છું આના જ રીતે રાખીને. બોલો અહીંયા લખું છું ફિનોપ્થેલિન. તો એ ગુલાબી, પહેલું તો NaOHમાં સીધું આપણે નાખ્યું છે એટલે ગુલાબી રંગ દર્શાવશે. કયો રંગ દર્શાવશે? ભાઈ આ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે એટલે હું આટલું મગજમારી કરું છું. ગુલાબી રંગ દર્શાવશે અને અંતમાં રંગવિહીન થશે, બરોબર. તો હવે પ્રશ્ન એ થાય કે આમાં કયું વાપરવું હિતાવહ છે? બોલો કયું વાપરવું હિતાવહ છે આ બેમાંથી? તો ધ્યાનથી સમજજો તમે. આપણને ખબર પડી ગઈ કે સલ્ફ્યુરિક એસિડ બે તબક્કામાં પ્રક્રિયા કરે એટલે પહેલા તબક્કામાં NaOH ઉમેરાયો, આપણે NaOHની અંદર મિથાઇલ ઓરેન્જ નાખ્યો હતો. ધ્યાન રાખજો, એટલે એ વખતે રંગવિહીન હતો. પણ અડધી પ્રક્રિયા થઈ એના એસિડિક ક્ષાર બન્યો, એસિડિક ક્ષાર બન્યો. તો અડધી પ્રક્રિયા થઈ અને આ રંગ પરિવર્તન આવી જશે.
પૂરી પ્રક્રિયા થવા દેશે નહીં, પૂરી પ્રક્રિયા થવા દેશે નહીં અને રંગ પરિવર્તન, કારણ કે હવે માધ્યમ કેવું થઈ ગયું ખબર પડી? ઓકે, સમજો અહીંયા. હવે તો આ લઈએ તો શું થાય? આ લઈએ તો શું થાય? તો ધ્યાનથી સમજો. હવે આપણે NaOH પહેલેથી વધારે જ લીધેલો છે. કોનિકલ ફ્લાસ્કની અંદર 25 ml NaOH લીધો છે અને આર્યુએ ટીપે ઉમેરીએ છીએ. જે બન્યું એ તરત વપરાઈ જાય છે અને એ જે આર્યુ બન્યો સોડિયમ બાયસલ્ફાઇડ એ આગળ NaOH સાથે પ્રક્રિયા કરી નાખે છે. એટલે અહીંયા પ્રક્રિયા પૂર્ણ થશે ને ત્યારે જ રંગવિહીન ત્યારે જ આપણને રંગ પરિવર્તન જોવા મળશે. ચલો આમાં જોઈએ તો આમાં શું થશે? આમાં શું થશે? તો આમાં પણ કેવું થશે કે NaOH લીધો તમે, NaOHની અંદર ફિનોપ્થેલિન નાખ્યું એટલે ગુલાબી રંગ આવી ગયો. હવે ટીપે તમે આ નાખવાનું ચાલુ કર્યું એટલે NaHSO3 બન્યો. એટલે શું થશે? NaHSO3 બન્યો એ અંદર આપણે NaOH પહેલેથી વધારે લઈ લીધો છે, પહેલેથી વધારે લઈ લીધો છે. તો આમાં પણ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જ રંગવિહીન થશે, બરોબર? ત્યારે જ ગુલાબીમાંથી રંગવિહીન થશે. પણ હવે જો અહીંયા NaOH અને અહીંયા H2SO4 લઈએ, ધ્યાન રાખજો આ MCQ છે, તો પહેલું મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન, બરોબર? બોલો આમાં તો પહેલું H2SO4માં મિથાઇલ ઓરેન્જ લીધું છે એટલે બોલો ઓરેન્જ રંગ થઈ જશે, ઓરેન્જ રંગ થશે. અને જેમ જેમ ટીપે NaOH ઉમેરતા જઈશું એમ એ શું થતું જશે? તેમ શું થતું જશે? તો રંગવિહીન થતું જશે. કેમ? તો એ એસિડિક રંગક છે અને એસિડિક રંગક એસિડ ઓછું થાય. હવે ધ્યાનથી સમજજો, આપણે NaOHમાં ટીપે H2SO4 ઉમેર્યો એટલે મિથાઇલ ઓરેન્જ શું થવા માંડ્યો? વપરાવા માંડ્યો. કારણ કે આપણે 25 ml લીધું તો આ ટીપે ઉમેર્યો છે એટલે આ જેમ જેમ ઉમેરાતું જશે એમાં વપરાતું જશે. હવે જોજો પહેલા તબક્કે NaHSO4 પણ એ પણ એસિડિક છે અને આ ટીપે ઉમેરશું એમ છેલ્લે સુધી તો પ્રક્રિયા પૂર્ણ થશે ને ત્યારે જ રંગ પરિવર્તન જોવા મળશે. જ્યારે અહીંયા શું થશે? અહીંયા મેન MCQ છે. બોલો તમે NaOHની અંદર H2SO4 ઉમેર્યો, હવે NaOH તમે ટીપે ઉમેરો છો એટલે પહેલું શું બનશે? અને એ સ્વભાવે કેવો છે? એસિડિક. તો એ વખતે બોલો ફિનોપ્થેલિન તમે H2SO4માં ઉમેર્યો હતો, ફિનોપ્થેલિન H2SO4માં ઉમેર્યો હતો એટલે અહીંયા રંગ હતો રંગવિહીન. બોલો એમાંથી પણ શું થશે? વિચારો. તો એમાંથી પણ ગુલાબી રંગ ક્યારે થશે? તો જ્યાં સુધી વધારાનો NaOH એટલે કે પાછો જે આ બન્યો એ આગળ NaOHને ખાતો જ જશે. તો જ્યાં સુધી પૂરેપૂરો NaOH નહીં વપરાય ત્યાં સુધી ગુલાબી રંગ નહીં આવે. ખબર પડી? આ વસ્તુ સમજવા જેવી છે. તો અહીંયા પણ પ્રક્રિયા પૂર્ણ થશે ને ત્યારે જ આપણને રંગ પરિવર્તન મળશે. તો તમે ક્યારે કયું વાપરો છો એની ઉપર રંગ પરિવર્તન આવે. તો આવા MCQ પૂછાય છે કે ભાઈ બ્યુરેટમાં આ ભર્યું, કોનિકલ ફ્લાસ્કમાં આપણે શું મિથાઇલ ઓરેન્જ સૂચક. હવે જો આના ઉપરથી પૂછાયેલો એક MCQ બીજો સમજાવું. ભાઈ અત્યારે ભલે થોડો સમય લાગતો પણ આ MCQ મહત્વનું છે. બોલો H2CO3 અને NaOHનું તટસ્થીકરણ કરીએ તો શું બને? Na2CO3 અને H2O બને. પણ આ પ્રક્રિયા પણ બે તબક્કામાં થાય છે. H2CO3 પ્લસ NaOH gives NaHCO3 પ્લસ અહીંયા બે H2O બને, અહીંયા બગડો લખવો પડે તો એક H2O. પછી પાછો એ NaHCO3 છે એની અંદર NaOH ઉમેરીએ ત્યારે Na2CO3 અને H2O બને, બરોબર? જોજો આ સ્વભાવે એસિડિક, આ બેઝિક, આ એસિડિક, આ એસિડિક, આ બેઝિક અને આ તટસ્થ, બરોબર? આ તટસ્થ. હવે આપણે MCQ બનાવીએ. બોલો આની અંદર હું બ્યુરેટ લઉં, અહીંયા લઈ લઉં કોનિકલ ફ્લાસ્ક અને એની અંદર સૂચક તરીકે આપણે નાખી દઈએ છીએ. તો ચલો બે બ્યુરેટમાં હું લઉં H2CO3 અને કોનિકલ ફ્લાસ્કમાં લઉં NaOH અને સૂચક તરીકે પહેલું નાખું ફિનોપ્થેલિન અને બીજા પ્રયોગમાં નાખું બોલો મિથાઇલ ઓરેન્જ. બોલો શું થશે? રંગ પરિવર્તન શું થશે?
રંગ પરિવર્તન શું થશે વિચારો તો બ્યુરેટમાં આપણે H2CO3 લીધો છે, એટલે કે કોનિકલ ફ્લાસ્કમાં તો ઓલરેડી બેઝિક માધ્યમ છે. હવે આ કેવો રંગક છે ફિનોપ્થેલિન, એ બેઝિક રંગક છે, આ એસિડિક, એટલે કે બેઝિક માધ્યમમાં રંગ દર્શાવે એટલે પહેલો રંગ આપણને ગુલાબી મળશે. અને જેમ જેમ આપણે H2CO3 ઉમેરતા જઈશું એમ શું થતું હશે, રંગવિહીન થતો જશે. બરોબર, સમજો પહેલાં. ચલો આમાં શું થશે, તો રંગવિહીન હશે, કારણ કે આપણે બેઝિક માધ્યમમાં એસિડિક રંગક લીધો છે એટલે રંગવિહીન હશે. પણ જેમ જેમ આપણે એસિડ ઉમેરતા જઈશું એમ બેઝ વપરાતું જશે અને છેલ્લે એસિડિક માધ્યમમાં કયો રંગ આવશે, તો ઓરેન્જ. હવે અહીંયા MCQ પૂછાયો હતો, બોલો આપણે ફિનોપ્થેલિન વાપરીએ ત્યારે પ્રક્રિયા, તો ધ્યાનથી જોજો. હવે ફિનોપ્થેલિન વાપરીએ એટલે શું થાય, આ પહેલા તબક્કામાં એસિડિક રંગક બન્યો. બરોબર, એટલે કે ફિનોપ્થેલિન વાપરીએ, એને આપણે પેલું કર્યું. તો એવી પરિસ્થિતિમાં અહીંયા હવે ઊંધું કરીએ, તો ઊંધામાં હું અહીંયા NaOH અહીંયા H2CO3 લઉં, અહીંયા H2CO3 લઉં, અહીંયા ફિનોપ્થેલિન એટલે કે બેઝિક રંગક, અહીંયા મિથાઇલ ઓરેન્જ એટલે કે એસિડિક રંગક. બોલો અહીંયા રંગ પરિવર્તન શું થશે, તો આપણે એસિડિક માધ્યમમાં બેઝિક રંગક લીધો છે એટલે કેવો હશે, રંગવિહીન. એમાંથી શું બનશે, ગુલાબી. પછી અહીંયા તો એસિડિક માધ્યમમાં જ એસિડિક રંગક લીધો છે એટલે ઓરેન્જ, એમાંથી રંગવિહીન. પણ હવે MCQ છે, જોજો. આમાં આપણે H2CO3 લઈ અને ફિનોપ્થેલિન ઉમેર્યો છે અને NaOH ટીપે ટીપે ઉમેરીએ છીએ. એટલે જોજો, ટીપે ટીપે ઉમેરતા જઈએ તો પ્રક્રિયા થઈને પહેલો શું બને, NaHCO3 બને. એ કેવો છે, એસિડિક. એ કેવો છે, એસિડિક. એટલે ત્યાં ફિનોપ્થેલિન શું થઈ જશે, તો રંગવિહીન જ રહેશે. પણ જો તમે એ મિથાઇલ ઓરેન્જ લીધો હોય તો પહેલા સ્ટેપમાં જ શું બની જાય, પહેલા સ્ટેપમાં જ શું બની જાય, ખબર પડી, પેલાના જેવું જ છે. પેલામાં પણ આના જેવું જ છે H2SO4માં. તો બોલો અહીંયા પ્રક્રિયા આપણી કઈ પ્રક્રિયા અડધી થશે ને રંગવિહીન મળી જશે, કઈ પ્રક્રિયા અડધી થશે ને રંગવિહીન મળી જશે, એટલે ગુલાબી રંગ અથવા તો રંગવિહીન થઈ જશે. તો જોજો, આ એસિડિક આપણે એસિડ પહેલેથી લીધું છે, એમાં એસિડ જ બનશે એટલે એ વખતે રંગવિહીન રહેશે. આ એસિડ પૂરેપૂરો વપરાઈ જશે ત્યારે જ ગુલાબી થશે. બરોબર, પણ બીજા સ્ટેપમાં શું થશે, તો H2CO3, તો એ H2 આ બનશે એટલે ઓરેન્જનો ઓરેન્જ રહેશે અને પૂરેપૂરો NaHCO3. પણ આ પ્રક્રિયાનો વેગ, આ ઝડપી પ્રક્રિયા છે, આ ધીમી છે, એટલે આ બન્યા પછી આ બનવામાં, આના વપરાવામાં વાર લાગે છે પેલામાં. એટલે આપણને અહીંયા બોલો કયું રંગ પરિવર્તન પહેલું, અડધાએ મળી જશે. અડધાએ રંગ પરિવર્તન ક્યારે મળી જશે, તો અહીંયા NaOHમાં અડધાએ રંગ પરિવર્તન મળી જાય. અહીંયા અડધા એટલે કે અડધું પરિમાપન, અડધું અનુમાપન થાય ને રંગવિહીન થઈ જાય. તો ત્યાં બોલો કયું વાપરવું હિતાવહ નથી, તો ફિનોપ્થેલિન વાપરવું હિતાવહ નથી. જે એસિડનું 2 તબક્કામાં આયનીકરણ થતું હોય એ એસિડના તટસ્થીકરણમાં ફિનોપ્થેલિન વાપરવું હિતાવહ નથી. ઓકે, કારણ કે એનો પહેલો તબક્કો એકદમ ઝડપી હોય, બીજો ધીમો, અને પહેલા તબક્કામાં જે એસિડ ઉત્પન્ન થયું એ ફિનોપ્થેલિનને શું કરશે, ગુલાબીમાંથી રંગવિહીન બનાવી દેશે. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઓકે, મેં ઘણો બધો સમય લીધો છે, તો પહેલામાં અને આમાં બંનેમાં આ યાદ રાખજો, સમજજો, બરાબર પ્રોપર સમજવા પ્રયત્ન કરજો. બરાબર, તો અહીંયા પણ તમારા બોલો વધારાનો મેં સમય લીધો છે એ બદલ માફી ચાહું છું, પણ જરૂરી હતું. તો એના પછી ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે, દાખલા તરીકે ક્ષાર. જો આપણે પહેલી પાણી સાથે લીધી, પછી આલ્કલી સાથેનો ગુણધર્મ લીધો. હવે ક્ષાર સાથે વાત કરીએ તો H2SO4ની HX સાથે પ્રક્રિયા કરો, NaX સાથે, NaX, અને આપણે બીજો લઈ લઈએ NaNO3. બોલો શું થશે, તો ત્યાં Na2SO4 અને HX બનશે. એટલે આના 2 અણુ લેવા પડે તો 2 HX બને. એવી રીતે અહીંયા NaNO3 અને 2HNO3 બનશે. ખબર પડી? તો આ 2 એ નીચી બાષ્પશીલતાવાળા
નીચી બાષ્પશીલતાવાળા એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ નીચી બાષ્પશીલતાવાળું, આ ઊંચી બાષ્પશીલતાવાળા એસિડ છે. અને એના કારણે સલ્ફ્યુરિક એસિડની અનુવર્તી ક્ષાર સાથે પ્રક્રિયા કરીએ તો સલ્ફ્યુરિક એસિડ કરતાં ઊંચી બાષ્પશીલતાવાળા શું મળે છે આપણને? એસિડ પ્રાપ્ત થાય છે. પછી ત્રીજી પ્રક્રિયા, ત્રીજો ગુણધર્મ તો સલ્ફ્યુરિક એસિડ પ્રબળ ભેજ શોષક છે. હવે ધ્યાન રાખજો, ગ્લુકોઝ C12H22O11 એનું સામાન્ય સૂત્ર લખીએ તો CxH2Y માઇનસ CxH2Y O N CxH2Y CnH2ON CnH2NON-1 આવું સામાન્ય સૂત્ર છે. અને એ સામાન્ય સૂત્ર આપણે 14મા પાઠમાં ભણી ગયા છીએ. બોલો, હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? તો જે હાઇડ્રોકાર્બન અને કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે. કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? તો જે કાર્બન, હાઇડ્રોજન અને એમાં પાણીનો અણુ હોય, તો આની અંદર પાણીના અણુઓ હોય છે કાર્બોહાઈડ્રેટમાં, બરાબર? તો આની જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લઈએ તો એમાંથી એ જોજો, આ કાર્બન છે ને અહીંયા હું લખું C અને H2O. બોલો, અહીંયા 11 લખી દઉં તો ચાલે? C12H2O11 લખું તો ચાલે? ખબર પડી? મેં સામાન્ય સૂત્ર લખ્યું હતું CxH2OY. આ સામાન્ય સૂત્રનું પાલન કરે એમને કાર્બોહાઈડ્રેટ કહેવાય. આવે છે ને 14મા પાઠમાં. તો એ પ્રમાણે જ્યારે આની તમે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આ પાણીના અણુ આમાં જતા રહે અને અહીંયા X કાર્બન અને H2O શેમાં જતું રહે છે? પાણીમાં. તો ત્યાં આપણને પાણીના અણુઓ છૂટા પડે છે. તો અહીંયા શું થશે? 12 કાર્બન ને 11 પાણીના અણુઓ, એટલે 12 કાર્બન એ કાળા રંગના છે, એટલે એ ખાંડ કાળી બની જાય. આ ખાંડ છે, બરોબર? આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા કહે છે. આમ કાર્બનિક સંયોજનોમાંથી સલ્ફ્યુરિક એસિડ સરળતાથી પાણીના અણુ દૂર કરે. હવે જોજો, આપણું જે કોટનનું કપડું છે, સેલ્યુલોઝ, એ પણ કાર્બોહાઈડ્રેટ છે. એટલે કોટનના કપડા ઉપર જેવું સલ્ફ્યુરિક એસિડનું ટીપું પડશે ને એટલે બળી જાય છે. એમાંથી પાણી સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક કે નાઇટ્રિક એસિડ આવું નથી કરતું, પણ સલ્ફ્યુરિક એસિડ તરત કાણું પાડી દે. ઓકે, ચલો. તો આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા કહે છે અને સલ્ફ્યુરિક એસિડ પ્રબળ નિર્જલીકરણ કરતા છે એનો આ પુરાવો છે, બરોબર? એના પછી ગરમ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. તો જોજો, અહીંયા આપણે એના ગુણધર્મોનું લિસ્ટ બનાવીએ છીએ, એટલે આટલું યાદ રાખીએ ને તો બધું લખતા આવડે. તો બોલો, એના પછી આવી કાર્બોહાઈડ્રેટ સાથેની પ્રક્રિયા, કાર્બોહાઈડ્રેટ, જેને ચેરિંગ રિએક્શન કહે છે. હવે વાત કરીએ તો ગરમ અને સાંદ્ર H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો આપણે એની જુદી જુદી ધાતુઓ સાથે પ્રક્રિયા કરીશું, કારણ કે ધાતુઓની ઓક્સિડેશન, ધાતુઓની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની વધારે હોય. તો ધાતુ કેવા ધાતુ બધાયનું કરે છે. તો આપણે પહેલું લઈએ Cu પ્લસ H2SO4. બોલો, શું બનશે? CuSO4 પ્લસ H2 બનશે, બરોબર? હવે જોજો, આ પ્રક્રિયામાં CuSO4 પ્લસ H2 એ એટલું સરળતાથી નથી બનતું, કારણ કે આ નિષ્ક્રિય સંક્રાંતિ ધાતુ છે. જો અહીંયા સક્રિય ધાતુ હોત ને તો H2 બની જાત, એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે. પણ અહીંયા શું થાય છે ખબર છે? પાણીનો અણુ છૂટો પડે તો પ્લસ H2O પ્લસ SO2 વાયુ છૂટો પડે છે, પ્લસ SO2 વાયુ છૂટો પડે છે. તો બે અણુ, એક કોપરનો અણુ છે, બે H2SO4 સાથે પ્રક્રિયા કરે એટલે CuSO4, H2O અને SO2 છૂટો પડે છે. એવી રીતે બોલો, કાર્બનની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બનની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો CO2 પ્લસ SO2 પ્લસ H2O છૂટું પડે છે. CO2 પ્લસ SO2 પ્લસ H2O. બોલો, સલ્ફરની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો SO2ના બે અણુ થઈ જાય, 2SO2, આ બે ભેગા થઈ જાય અને H2O છૂટો પડે છે. બોલો, ઓકે. હવે અહીંયા તમે બગડો મૂકો એટલે આ બે થયા અને આ 3 થઈ ગયા, પતી ગયું. એવી રીતે અહીંયા બગડો, અહીંયા બગડો, અહીંયા બગડો, પતી ગયું.
તો આ રીતે આ થયા સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઓકે, આ થયા સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મો. એના પછી 22E, પ્રશ્ન નંબર 22E એ એક આમ કહેવાય ને કે બુદ્ધિનો પ્રશ્ન છે. સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. બોલો, સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. તો 22E બોલો શું લખીશું આમાં? શું લખીશું? તો સલ્ફ્યુરિક એસિડ, જો આમાં વાહવાત કરવાની છે, શબ્દોમાં જ લખવાનું છે. તો સલ્ફ્યુરિક એસિડ એક અગત્યનું રસાયણ છે. કોઈ પણ દેશ એની ઔદ્યોગિક પ્રગતિ કેટલી છે અથવા કૃષિ ક્ષેત્રે પ્રગતિ કેટલી છે એનો માપદંડ એ દેશ કેટલું સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, કેટલું સલ્ફ્યુરિક એસિડ વાપરે છે અને કેટલું સલ્ફ્યુરિક એસિડ એક્સપોર્ટ કરે છે એની ઉપર છે. તો જોઈએ, લખવાનું છે અહીંયા. તો સલ્ફ્યુરિક એસિડ એક અગત્યનું, ખૂબ જ અગત્યનું ઔદ્યોગિક રસાયણ છે. કોઈપણ રાષ્ટ્રનું ઔદ્યોગિક સામર્થ્ય તેના સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન અને વપરાશના જથ્થાના આધારે નક્કી કરી શકાય છે. તે હજારો અન્ય સંયોજનોના ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં આવશ્યક છે. આથી સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહે છે. બરોબર. ચલો, એના પછી સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. તો જો મેં હાલ કહ્યું એમ, તો એના મુખ્ય ઉપયોગોમાં ધ્યાન રાખજો. તો પ્રશ્ન નંબર 22F, સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો. તો એ ઉપયોગોમાં ધ્યાન રાખજો, સૌથી વધુ સલ્ફ્યુરિક એસિડ 32% જેટલું સલ્ફ્યુરિક એસિડ ટોટલ જે ઉત્પન્ન થાય છે એમાંથી 32% H2SO4 એમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટની બનાવટમાં વપરાય છે. એટલે કે ખાતરોની બનાવટમાં વપરાય છે. આપણે 100 કિલો સલ્ફ્યુરિક એસિડ બનાવીએ વૈશ્વિક દ્રષ્ટિએ, તો એમાંથી 32 કિલો સલ્ફ્યુરિક એસિડ તો આ બેની બનાવટમાં જ વપરાઈ જાય છે. પછી બીજો ઉપયોગ, તો 11% H2SO4 પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને એમનું શુદ્ધિકરણ કરવામાં, તો 100 કિલોમાંથી 11 કિલો એમાં વપરાય છે. બરોબર. આ ઉપરાંત પ્રક્ષાલકોમાં 15% જેટલો સલ્ફ્યુરિક એસિડ પ્રક્ષાલકો, એટલે કે આપણે જે ડિટર્જન્ટ વાપરીએ છીએ એ, બરોબર, એમાં વપરાય છે. તો હવે ટોટલ સરવાળો કરો તો કેટલો થયો? 58% સલ્ફ્યુરિક તો આ ત્રણમાં જ વપરાઈ જાય છે. સૌથી પહેલો એમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટ ખાતરોની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં અને પ્રક્ષાલકોમાં. બરોબર. આ ઉપરાંત હવે તો આ મુખ્ય 3 ઉપયોગો લખ્યા પછી તમારે વણકો, પેઇન્ટ્સ, પછી રંગકો, પછી ધાતુકર્મ વિધિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ, એનેમલિંગ, ગેલ્વેનાઇઝિંગ, પછી સંગ્રહ કોષમાં પણ આવી ગયો. પછી નાઇટ્રો નિપજોના ઉત્પાદનમાં તમે 12માં 11માં ભણીને આવ્યા છે, નાઇટ્રેશન કરવાય સલ્ફ્યુરિક એસિડની જરૂર પડે. બરોબર. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો તમે આ 3 લખ્યું હશે ને એટલે બીજું બધું પેલો જોવા રહેશે નહીં. આ 3 મુખ્ય નિપજો વસ્તુ લખી હશે. બોલો, 33% સલ્ફ્યુરિક એસિડ એમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટની બનાવટમાં, 15% પ્રક્ષાલકોમાં, જો યાદ રહે એવું છે, 15% પ્રક્ષાલકોમાં અને 11% પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. ચલો, એના પછી સલ્ફ્યુરિક એસિડને કેલ્શિયમ ફ્લોરાઇડમાં ઉમેરવામાં આવે તો જોજો H2SO4 અને CaF2. બોલો શું બને? તો સીધી જ આયન વિનિમય કરી દેવાનો છે. CaSO4 અને અહીંથી Ca અહીંયા જતો રહ્યો, 2HF. કેમ ભાઈ? તો આ કઈ પ્રક્રિયા થઈ? તો એના કરતાં ઊંચી બાષ્પશીલતા ધરાવતું એસિડ બનાવે, હાઇડ્રોફ્લોરિક એસિડ. તો હાઇડ્રોફ્લોરિક એસિડની બનાવટમાં પણ વપરાય છે. પછી SO3 ને પાણીમાં પસાર કરતાં શું થાય? તો બુદ્ધિ ચલાવીએ ને તો જવાબ સીધો પ્રશ્નમાંથી મળે. બોલો શું થાય? તો H2SO4. શું મળે? તો આગળ આવી ગયું છે સંપર્ક વિધિમાં. બરોબર. પછી H2SO4 જેમાં અગત્યનો ભાગ ભજવતો હોય તેવા ક્ષેત્રો જણાવો. તો આ 3 ક્ષેત્ર.
કયા 3 ક્ષેત્ર? તો એક ખાતરોનું ઉત્પાદન ક્ષેત્રમાં 33%, પછી પ્રક્ષાલકો ઉત્પાદનમાં 15% અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં 11%. ચલો એના પછી સંપર્ક પ્રક્રમ દ્વારા H2SO4ની મહત્તમ નિપજ પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિ લખો. બોલો, આપણે ભણી ગયા હતા. એમાં પહેલો તબક્કો કેવો હતો? બોલો, SO2 ને O2 સાથે પ્રક્રિયા કરીએ, એટલે બીજો તબક્કો SO2 માંથી O2 સાથે પ્રક્રિયા કરીને SO3 મેળવીએ તે પ્રક્રિયા ઉષ્મીય દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક હતી. હવે ઉષ્માક્ષેપક હોય તો એના માટે શું થાય? તાપમાનનો ઘટાડો ફાયદાકારક હોય. જેટલું ઘટાડીએ એટલું વધારવા માટે. હવે ઘટાડીએ એટલે તાપમાન નીચું જાય. તાપમાન નીચું જાય તો પ્રક્રિયા ધીમી પડી જાય. વળી એ પ્રક્રિયામાં પ્રક્રિયક બાજુ વાયુરૂપ ઘટકોની સંખ્યા 3 અને નિપજ બાજુ 2 હતી. એટલે દબાણ વધારવું પડે. દબાણ ઘટાડીએ તો પાછું પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે લસટેલિયનના નિયમ પ્રમાણે. તો એકચ્યુઅલી લસટેલિયનના નિયમ પ્રમાણે બોલો, આ બીજા તબક્કામાં SO2 માંથી SO3 મેળવવા માટે આપણે કાયદેસર શું કરવું પડે? તો તાપમાન ઘટાડવું પડે, દબાણ બોલો વધારવું પડે. પણ તાપમાન ઘટાડવાથી ઓવરઓલ પ્રક્રિયાનો વેગ શું થઈ જતો હતો? ધીમો પડતો હતો. એટલે પછી આપણે એના વિકલ્પ તરીકે એમાં ઉદ્દીપક તરીકે V2O5, પછી તાપમાન 720 કેલ્વિન અને દબાણ 2 બાર મેં તમને ત્યાં કહ્યું હતું. એબર વિધિમાં આ જ વસ્તુ ઉદ્દીપક તરીકે Fe અથવા FeO પાવડર, તાપમાન 700 કેલ્વિન અને દબાણ 200 બાર. યાદ આવે છે? તો એ પ્રશ્ન પણ આવી ગયો. જો પેલો મેં તમને કહ્યું એમ H2SO4 માટે Ka1 ઇઝ લેસ દેન Ka2 શા માટે હોય છે? બોલો, Ka1 ઇઝ લેસ દેન Ka2 શા માટે હોય છે? તો એમાં પ્રથમ તબક્કો જે છે, જો સીધું લખી જ દેવાનું છે. H2SO4 પ્રબળ એસિડ છે, આથી જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પહેલા જ તબક્કામાં મહત્તમ વિયોજન થઈ 1 H+ ગુમાવી દે. મહત્તમ વિયોજન થઈ 1 H+ ગુમાવે એટલે પહેલો H+ ગુમાવવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ? સરળ. એટલે ત્યાં Ka1નું મૂલ્ય ખૂબ જ ઊંચું મળ્યું. પણ 1 H+ ગુમાવ્યા પછી બાકી જે ઋણ વીજભારિત રહ્યો એ ઋણ વીજભાર પેલા બીજા H+ને પકડી રાખશે, સહેલાઈથી મુક્ત કરશે નહીં. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો અહીં જોજો ખૂબ જ વધારે છે. હવે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર H2SO4નું વિયોજન થઈ HSO4 નિર્બળ વિદ્યુત વિભાજ્ય, એનો સંયુગ્મી બેઝ. અહીંયા ધ્યાન રાખજો, હું તમને 2 રીતે શીખવાડી શકું આ વસ્તુ. તો ધ્યાન અહીંયા રાખો, આપણે એને 2 રીતે શીખીએ. બોલો, H2SO4 પ્લસ H2O gives HSO4 માઇનસ પ્લસ H3O પ્લસ. બોલો, આ પ્રબળ એસિડ છે, આ નિર્બળ બેઝ ગણાય. તો આ શું બનશે? એનો સંયુગ્મી એસિડ નિર્બળ બેઝ બનશે. શું બનશે? નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ બને. કારણ કે આમાંથી આ બન્યું છે, આમાંથી આ બન્યું છે. તો પ્રબળ એસિડમાંથી નિર્બળ બેઝ, નિર્બળ એસિડમાંથી પ્રબળ એસિડ બને. હવે બીજા તબક્કામાં HSO4 માઇનસ એ નિર્બળ બેઝ છે. શું થશે? તો નિર્બળ બેઝ હોય એટલે એનું 100% આયનીકરણ થાય નહીં. તો કેટલા ટકા આયનીકરણ થાય? 2 થી 3%. અને આનું 100% આયનીકરણ થયું હતું એટલે Ka1 જે મળ્યો આનું 2 થી 3% થાય. તો બોલો, Ka2 ખૂબ જ ઓછો હોય એટલે Ka1 ગ્રેટર દેન Ka2 થાય. બોલો, કમ્પ્લીટ. એક આ રીતે શીખ્યા. બીજી રીતે શીખીએ તો શું થાય? આપણે બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો 1 H+ ગુમાવ્યા પછી આને ઋણ વીજભાર ધારણ કર્યો, અને ઋણ વીજભાર ધારણ કર્યા પછી શું થાય? તો આ જે બીજો H+ છે એની ઉપર લાગતું આકર્ષણ વધી જાય એટલે બીજા તબક્કામાં H+ સહેલાઈથી મુક્ત થશે નહીં. 2 રીતે જવાબ આપ્યો આપણે, બરોબર. ચલો, એના પછી ચેરિંગ પ્રક્રિયા એટલે શું? તો કાર્બોહાઈડ્રેટની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં કાર્બન મુક્ત થાય છે અને પાણીના અણુ છૂટા પડે છે. આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા. તો ગ્લુકોઝ કે સુક્રોઝની ચેરિંગ પ્રક્રિયા લખી નાખવાની. ઓકે, ચલો. તો અહીંયા તમારો પ્રશ્ન સમૂહ 16 પૂરો થઈ ગયો. તો આપણે 2 સમૂહ પૂરા કર્યા, સમૂહ 15 અને 16. હવે જોઈશું સમૂહ 17. બોલો, સમૂહ 17ના તત્વોના નામ તો આપણને આવડે છે, આપણે આખું આવર્ત કોષ્ટક ભણેલા છીએ. બોલો, સમૂહ 17 એટલે ફૂલકલી બહાર આવી એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન અને નવું એક ટેનેસિન. બરોબર, ટેનેસિન. એના પછી સમૂહ 17ના તત્વોનું સામૂહિક નામ જણાવો. તો એને આપણે શું કહીએ છીએ ભાઈ? હેલોજન. પછી ગ્રીક શબ્દમાં હેલોજનનો અર્થ શું થાય? તો ક્ષાર નિપજાવનારું. શું થાય? ક્ષાર ઉત્પન્ન કરનારું અથવા નિપજાવનારું. પછી હેલોજન સમૂહના રેડિયો સક્રિય તત્વોના નામ જણાવો.
તો એસ્ટેસ્ટાઇન અને ટેનેસિન છેલ્લા બે એ રેડિયો સક્રિય છે. પછી સમૂહ 17ના તત્વોની સામાન્ય સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બોલો શું થાય? તો NH2 NP5. કેમ? તો 18માં NP6 થઈ જાય એટલે એક ઓછી, તો NH2 NP5 છે. હવે 23A નંબરનો પ્રશ્ન જોઈએ તો સમૂહ 17ના તત્વોનું કુદરતમાં પ્રમાણ અને મુખ્ય ખનિજોના નામ અને બંધારણ. તો બોલો કુદરતમાં પ્રમાણ જોવા જઈએ તો કુદરતમાં ફ્લોરિન અને ક્લોરિન વિપુલ પ્રમાણમાં મળે છે એમના સાપેક્ષે, જ્યારે બ્રોમિન અને આયોડિન ઓછા પ્રમાણમાં. તો ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા લખીએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન અને છેલ્લું શું છે ભાઈ? બોલો કયું છે? ટેનેસિન. ટેનેસિનનું સૂત્ર શું થશે ભાઈ? કોઈ કહેશે મને? યાદ છે કોઈને? ટેનેસિન તો ટીસી નહીં હો, ટેનેસિન લોકો ટીસી કહે છે, ટીએસ થાય. શું થાય? ટીએસ. શું થશે? ટીએસ. હવે બોલો આ બે જણા વિપુલ પ્રમાણમાં મળે છે, એટલે કે વધુ માત્રામાં મળે છે કુદરતમાંથી. બ્રોમિન આયોડિન ઓછા પ્રમાણમાં મળે છે અને આ બે રેડિયો એક્ટિવ છે એટલે આપણે એની બહુ ચર્ચા કરવાની રહેતી નથી. તો આ થયું એનું પ્રમાણ. ચલો આગળ વધીએ. તો ફ્લોરિનના ખનિજોની વાત કરીએ તો ફ્લોરિન કુદરતમાંથી આપણને ફ્લોર એપેટાઇટ યાદ આવે છે. તો ફ્લોરિન ફ્લોરસ્પાર CaF2 જેને કહેવાય ફ્લોરસ્પાર, બરોબર. પછી Na3LF6 જેને આપણે કહીએ છીએ ક્રાયોલાઇટ, અને ફ્લોર એપેટાઇટ Ca9PO4 થ્રાઇસ, અરે સોરી 6 થ્રાઇસ નહીં, 9 છે એટલે 6 થાય. 6 Ca3PO4 થ્રાઇસ હોય, બરોબર, ટ્વાઇસ હોય, પણ પેલું 9 કર્યું અને એની સાથે પાછું CaF2 જોડાયેલું હોય, આને ફ્લોર એપેટાઇટ આગળ આવી ગયું છે. અહીંયા OH જોડાય તો ફ્લોર હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સી એપેટાઇટ, Cl જોડાય તો ક્લોર એપેટાઇટ ને ફ્લોરિન જોડાય તો ફ્લોર એપેટાઇટ. ઓકે, ચલો એના આ ઉપરાંત નદી નાળાના પાણીમાં ફ્લોરિન પાણીમાં પણ હોય છે અને વનસ્પતિઓ તથા પ્રાણીઓના હાડકાં અને દાંતમાં હોય છે. તો આ ફ્લોરિનના પ્રાપ્તિ સ્ત્રોત થયા. ચલો ક્લોરિન, બ્રોમિન, આયોડિન ભેગું લેવાનું છે, ClBrI. બોલો આ ત્રણને ભેગા લઈએ તો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ સમુદ્રના પાણીમાં બહુ જ માત્રામાં મળે. આ નદી નાળાના પાણી છે ભાઈ, નદી નાળાના પાણીમાં જોવા મળે. પેલું સમુદ્રના પાણીમાં જોવા મળે છે. પછી એ કયા સ્વરૂપે હોય? તો સમુદ્રના પાણીમાં સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્ષારો સ્વરૂપે જોવા મળે છે. સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમના ક્ષારો સ્વરૂપે જોવા. તો એમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ જો આ પૂછાય છે, NaClનું દરિયાના પાણીમાં પ્રમાણ 2.5% હોય છે કદથી. એટલે તમે 100 ml પાણી લો તેમાં 2.5 ગ્રામ મીઠું ઓગળેલું હોય, એમાં 2.5 ગ્રામ NaCl હોય છે. ઓકે, આ ઉપરાંત જો હવે વાર્તા જ લખવાની છે તો સુકાઈ ગયેલા સમુદ્રોમાં નિક્ષેપોમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમના ક્લોરિન, બ્રોમાઇડ કે આયોડાઇડ સંયોજનો રહેલા હોય છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને કાર્નેલાઇટ. કાર્નેલાઇટ આપણે ભણી ગયેલા છીએ, KCl MgCl2 પછી આયોડિન. તો જો આયોડિન માટે લખવાનું છે તો સમુદ્રી જીવોના કેટલાક તંત્રોમાં આયોડિન સંયોજન સ્વરૂપે આવેલું હોય છે. તે વિવિધ સામુદ્રિક વનસ્પતિમાં, તો સામુદ્રિક વનસ્પતિઓમાં આયોડિનનું પ્રમાણ 0.5% સુધી હોય છે. અને ચીલી સોલ્ટ પીટર આપણે ભણી ગયા હતા પાઠની શરૂઆતમાં, KNO3, NaNO3. KNO3 એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર, KNO3, NaNO3 એટલે NaNO3. બોલો તો ચીલી સોલ્ટ પીટર. તો એ ચીલી સોલ્ટ પીટરમાં પણ 0.2% સુધી આયોડિન, સોડિયમ આયોડેટ આવેલું હોય છે આયોડિન સ્વરૂપે. ઓકે, તો આ બધા એમના પ્રાપ્તિ સ્ત્રોત થયા. હવે કેટલાક નાના પ્રશ્નો છે. તો સમુદ્રમાં કેટલાક હેલોજન તત્વોના મુખ્ય સ્ત્રોત છે, આલોચના કરો. તો એમાં આપણે ઉપરના પ્રશ્ન નંબર પેમ્ફલેટના પ્રશ્ન નંબર
અહીંયા ભાઈ થોડું લખવાની ભૂલ છે, એ તમારામાં સુધરી જશે, બરાબર. તો ઉપરનો 23 એ પ્રશ્ન લખી નાખવાનો છે, બરાબર. 23 એ પ્રશ્ન જે છે એના ત્રીજો, ચોથો અને પાંચમો મુદ્દો લખી નાખવાનો છે. ચલો, એવી રીતે કાર્ની લાઇટનું અણુસૂત્ર તો KCl × MgCl2 × 6H2O. પછી સામુદ્રિક વનસ્પતિમાં કેટલા ટકા આયોડિન હોય છે? તો 0.5%. પછી ટેનેસિનની ઇલેક્ટ્રોન રચના જણાવો. બોલો, ટેનેસિનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ગોખવી ના હોય તો આપણી જોડે રસ્તો છે, આપણી પાસે રસ્તો છે, બરાબર. ગોખવી નથી એટલે તો જોઈએ. બોલો, ફૂલ કલી બહાર આવી, એટ અને TS. બોલો, આની થાય હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5, આની નિયોન કમ્પ્લીટ 3s2 3p5. એક એક ક્રમ વધારતો જવાનો. પછી આર્ગોન કમ્પ્લીટ આગળ આવે, બોલો 3d10, પછી 4s2 4p5. જોજો, આમાં એક વધ્યો એટલે આગળ 3d આવી, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p5. એવી રીતે ઝીનોન, તો અહીંયા પાછો 4f આવશે, 4f14 5d10 6s2 6p5. અને અહીંયા આવે રેડોન, તો ત્યાં લખીશું 5f14 6d10 7s2 7p7. બોલો, કમ્પ્લીટ. તો ગોખવી નથી એટલે ઉદાહરણ આના પરથી લખી નાખવાની. ઓકે, ચલો. એના પછી સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યો ખાસ 11મા ધોરણમાં યાદ રખાયું હતું. બોલો, સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ ઇલેક્ટ્રોન બંધુતા શું થાય? ઓછી ઋણ બને. શું બને? વધુ ધન નહીં, ઓછી ઋણ બને છે. તો બોલો, આમાં સૌથી વધુ ઋણ કોની હોવી જોઈએ? ફ્લોરિનની. પણ હોય છે કોની? ક્લોરિનની. યાદ રાખજો. કેમ? તો ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય, જ્યારે પેલો 3pzમાં. 2pz કરતાં 3pz મોટી છે એટલે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય. તો ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યોનો ક્રમ સૌથી વધુ ક્લોરિન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન, આ બે ગણવાના નહીં. ચલો, એના પછી સમૂહ 17ના અણુઓમાં XX બંધ વિયોજન ઉર્જાના મૂલ્યો, તો એમાં પણ એવું થાય. બોલો, XX બંધ વિયોજન ઉર્જાના મૂલ્યો તો સૌથી વધુ કોનું? તો આનો બંધ સૌથી સહેલાઈથી તૂટશે. બોલો, કેમ? તો એ ગુંડો છે, પોતાની સાથે થોડો બંધ બનાવે, તો આનો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ઉપર જો, અને આની સૌથી વધારે, બરાબર. ક્લોરિનની સૌથી વધારે, પછી બ્રોમિન આવે, પછી આયોડિન, અને સૌથી ઓછી ફ્લોરિનની. તો ઇલેક્ટ્રોન બંધુતાનો જે ક્રમ છે એના જ ક્રમ એની XX બંધની એમાં આવે, વિયોજન ઉર્જામાં. ચલો, એના પછી સમય જોઈને આગળ વધીએ. તો બસ આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ, બરાબર. ઓકે.